ઘણા કે ભાજપ તો હું તમને કહું, કોંગ્રેસ વિશે પણ મેં વાત કરી જ છે ને. કોંગ્રેસ વિશે શું કીધું કે તમે લોકો જયારે હરણાનો શિકાર કરવા સિંહ બોર્ડમાંથી બહાર નીકળે એમ ચૂંટણી ટાણે નીકળો એમ ના. તમારે મહેનત ભારે માસ કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી શાસનમાં હોવા છતાંય તમે જુઓ તો આની તિથિ હોય કે જન્મતિથિ હોય કે ગમે હોય એ પૂતળા પાસે ફોટા પડાવી લે 50 જણા. ટૂંકમાં બજારમાં રહે છે લાઈન લાઈન. તો તમે લોકો કેવું આવું કરતા નથી? ઝાંસીની રાણીનો જન્મદિવસ ભાજપ શું કામ ઉજવે? ઝાંસીની રાણી કોંગ્રેસના નથી અથવા તો આમ આદમીના નથી. આ તો ઝાંસીની રાણી તો ભારતના હતા. એમાં પક્ષ ક્યાં આવે? તો ભારતીય જનતા પાર્ટી માની લો કે હાર કોરા કરે, તમે કરો બરાબર, અને મફતમાં ફોટા છપાય જ છે અખબારોમાં, કઈ કોઈ પૈસા લેતું નથી. પણ તમારું મીડિયા સેલ બહુ પાવરફુલ નથી અને તમે એના ઇગ્નોર કરી રહ્યા છો. એને કારણે તમારી ક્યાંય સક્રિયતા બારે માસ નથી દેખાતી. મેં એને કીધું. જુઓ, સંસ્કૃતમાં એક શ્લોક છે સાહેબ, પૂજ્ય મેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મૃગાહા. સિંહને પણ હરણા ઉડીને નથી આવતા, એને બહાર નીકળી છલાંગ મારવી પડે છે. બિલકુલ. તો એને કરવી પડે. તમે કઈ વાળી ના પૂરા? તો ભાઈ જાઓ, ભારતીય જનતા પાર્ટી ભલે તમારા હરીફ છે, એની પાસે જે જ્ઞાન લેવાનું છે લ્યો, સારું એનું લઈ શકાય. હા બિલકુલ. રાવણની પાસેથી રાજનીતિ શીખવા રામે લક્ષ્મણને મોકલાતા કે નહીં? એને દુટીમાં બાણ મારીને પથારી મારીને ખાતા, રાઈટ? પણ એને શું કીધું, તારે જો રાજનીતિ શીખવી હોય તો રાવણ પાસે જા. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.